હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કંટોલાના શાકની રેસીપી. તેના માટે મેં 250 ગ્રામ જેટલા કંટોલા લીધા છે અને કંટોલાને મેં પાણીથી સારી રીતે ધોઈ લીધા છે. હવે સૌથી પહેલાં તેનો ડીટીયાનો ભાગ છે તેને આ રીતે કટ કરી લઈએ. પછી કંટોલાને આ રીતે કટ કરી લેવાના. તો કંટોલાને આપણે આ રીતે લંબાઈમાં કટ કરીશું. તો આ રીતે જો નાના પીસ હોય તો તેને આપણે નથી કાઢવાના, પણ વધારે પડતે જો મોટા પીસ હોય તો તેને તમારે કાઢી નાખવાના. તો આ રીતે જો મોટા બીજ હોય તો તેને આપણે કાઢી નાખશું. અને ઘણા લોકો છે તે કાઢતા પણ નથી. જો તમને તે ભાવતા હોય તો તમારે રહેવા દેવાના, કેમ કે બધાની ચોઈસ અલગ અલગ હોય છે. આ રીતે આપણે કંટોલાને લંબાઈમાં કટ કરી લીધા છે. હવે આપણે ગેસ તરફ જશું. હવે આપણે કડાઈ લઈ લેશું અને કડાઈમાં આપણે દોઢ પાવડું ભરી અને તેલ નાખી દેશું. તેલનું પ્રમાણ છે તે તમારા પ્રમાણે તમે વધારે કે ઓછું પણ કરી શકો. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી ભરી અને જીરું નાખી દઈએ. સપટી જેટલી આપણે હિંગ પણ નાખી દેશું. સાથે જ તેમાં આપણે નાનું કટ કરેલું લસણ નાખી દેશું. 10 કળી લસણને મેં આ રીતે નાના ટુકડામાં કટ કરી લીધું હતું. લસણને આપણે થોડી વાર માટે સટકવા દેવાનું છે. લસણ છે તે કંટોલાના શાકમાં સરસ લાગે છે, પણ તમે જો લસણ ના ખાતા હોય તો તેને તમે સ્કીપ પણ કરી શકો. લસણ પણ આપણું સરસ રીતે સતળાઈ ગયું છે. હવે તેમાં આપણે કંટોલાને નાખી દઈએ. હવે આપણે કંટોલાને સારી રીતે મિક્સ કરી દઈએ. કંટોલાનું શાક ખાવાથી ઘણા બધા ફાયદા થતા હોય છે અને કંટોલા છે તે ચોમાસાની ઋતુમાં જ મળે છે. આ રીતે તમે શાક બનાવશો ને તો કોઈ પણ કંટોલાનું શાક ખાવાની ના પડતા હશે ને તે પણ માગીને ખાશે. એટલું ટેસ્ટી બને છે. આ શાકને આપણે પાણીના ઉપયોગ વગર બનાવશું, એટલે તેમાં કુદરતી મીઠાશ હોય તે જળવાઈ રહેશે. કેમ કે આપણે તેમાં પાણી નાખીએ છીએ ને તો કંટોલાનું શાક છે તે મોડું પડી જતું હોય છે. તો આપણે આજે પાણી વગર બનાવશું. તો આ રીતે કંટોલાને આપણે સારી રીતે મિક્સ કરી દીધા છે. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. મીઠું નાખવાથી કંટોલા છે તે જલ્દી કૂક થઈ જશે. સાથે જ આપણે ચપટી જેટલી હળદર પણ નાખી દઈશું. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. આ રીતે આપણે કંટોલાને સારી રીતે મિક્સ કરી દીધા છે. હવે આપણે ગેસની ફ્લેમ છે તેને ધીમી કરી દઈશું. હવે આપણે ઉપરથી ઢાંકણ ઢાંકી દઈશું. ઢાંકણ ઢાંકી કંટોલાને આપણે 7 થી 8 મિનિટ માટે કૂક કરી લેશું. હવે આપણે ખાવણી અને દસ્તો લઈ લેશું અને તેમાં આપણે 7 થી 8 કળી લસણ નાખી દઈશું. તેમાં આપણે 2 નાની ચમચી ભરી અને લાલ મરચું પાવડર નાખી દઈશું. જે પ્રમાણે તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે લાલ મરચું લઈ લેવાનું. હવે તેને આપણે વાટી લેશું. લસણ અને મરચાંને આપણે સારી રીતે વાટી લીધું છે. આ રીતે તમે જોઈ શકો છો. હવે તેને આપણે એક રકેબીમાં કાઢી લઈએ. હવે આપણે કંટોલાને ચડતા પણ 7 થી 8 મિનિટનો સમય થયો છે. ત્યાર પછી આપણે ઢાંકણ ખોલી અને કંટોલાને શેક કરી લેશું. તેને આપણે ધીમા ગેસ ઉપર જ સડવા દીધા હતા. તો આ રીતે તમે જોઈ શકો છો કે કંટોલા છે તે તેલમાં સારી રીતે સડી ગયા છે. કંટોલાને સડતા ઝાઝો ટાઈમ નથી લાગતો. આ રીતે કંટોલાને લઈ તમારે શેક કરી લેવાનો. આ રીતે તમે જોઈ શકો છો કે કંટોલા આપણે સરસ સડી ગયા છે. તો તમને કંટોલા કાચા લાગે તો તમારી એકાદી મિનિટ તેને વધારે સડવા દેવાના. હવે તેમાં આપણે મરચું વાટીને રાખીશું, તેને નાખી દેશું. હવે આપણું મરચું બળે નહીં તેના માટે આપણે 1 જ ચમચી પાણી નાખીશું. આપણે દાળ ભાત ખાવાની ચમચી આવે તેટલું જ તેમાં પાણી નાખવાનું. તો આ રીતે મેં 1 ચમચી જેટલું તેમાં પાણી નાખ્યું છે અને મરચાંને સારી રીતે મિક્સ કરી દેશું. વધારે પડતું પાણી આપણે તેમાં નથી નાખવાનું, કેમ કે આપણે તેમાં પાણી નાખીએ તો કંટોલાનું શાક છે તે મોડું પડી જતું હોય છે. અને આ રીતે તમે શાક બનાવશો તો તેમાં કુદરતી મીઠાશ છે તે જળવાઈ રહેશે. આ રીતે સારી રીતે તેને મિક્સ કરવાનું. મરચાંને આપણે વાટીને લીધું છું તો પણ આપણે મરચાંના જરાય પણ કાંઠા નહીં પડે. આ રીતે સારી રીતે મિક્સ કરવાનું. એટલે મરચું છે તે સરસ રીતે મિક્સ થઈ જશે. આ રીતે તમે જોઈ શકો છો કે મરચું છે તે આપણું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને તેના કોઈ પણ ગાંઠા નથી પડ્યા. ચોમાસાની ઋતુમાં આ રીતે કંટોલાનું શાક અને બાજરીનો રોટલો મળી જાય તો ખાવાની મજા પડી જાય. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે. તો આ રીતે કંટોલાને આપણે મરચાંની સાથે સારી રીતે મિક્સ કરી દીધા છે. હવે આપણે ઉપરથી ઢાંકણ ઢાંકી દઈશું.
અને શાકને આપણે 2 મિનિટ સુધી સડવા દેશું. ગેસની ફ્લેમ છે તેને ધીમી જ રાખવાની છે. શાકને આપણે ધીમા ગેસ ઉપર જ 2 મિનિટ સુધી સડવા દીધું છે. 2 મિનિટ થાય એટલે ઢાંકણ ખોલી શાકને આપણે ચેક કરી લેશું. તો 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે તેમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. શાક આપણું સરસ રીતે સડી ગયું છે. આ રીતે તમે શાક બનાવશો તો જે કંટોલાનું શાક નથી ખાતા તે પણ માગીને ખાશે. ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એકવાર આ રીતે શાક ચોક્કસથી બનાવજો. અને આ શાક બિલકુલ પણ કાચું નહીં રહે. તેને આપણે તેલમાં સારી રીતે સડવા દેવાના, એટલે કંટોલા છે તે સરસ રીતે સડી જશે. હવે આપણે ગેસની ફ્લેમ છે તેને બંધ કરી દેશું. હવે તેમાં ઉપરથી આપણે લીલા ધાણા નાખી દેશું. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેશું. આ રીતે શાક બનાવી તમે તેને ટિફિનમાં પણ લઈ જઈ શકો છો. હવે શાકને આપણે સર્વ કરી લેશું. તો આ રીતે આપણે ડીશ લઈ લેશું અને શાકને સર્વ કરીશું. તો આ રીતે શાકને તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું આપણું કંટોલાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે. તો આ રીતે આપણે શાકને સર્વ કરી લીધું છે. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું એક નવી જ રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.